મેં કીધું ને અંતરના ઉડાણની વાત તો કોક વેદું મળે તો કઈ સોરે બહેન નો ચિતરાય શંકરા. તારો મરદ માણા હોય ને, કદાચ ગમે એટલો રૂપિયા વાળો માણા હોય પણ મરદ માણા હોય ને, અને કદાચ ગરીબ હોય, રૂપિયા વાળો એમ કે જીવ ત્યાં સુધી ઉંબરો ન સડે, મરદ માણા મરી જાય ને તો જીવે ત્યાં સુધી ઉંબરો ન સડે. જો માણાને ખોટું લાગી જતું હોય તો આ તો આપણું ધર્મ છે. આપણી ડગલે પગલે આપણી ભૂલ હોય, ધર્મની ભૂલ ન હોય. હા, અને એવા દાખલા છે માલધારીના. એ મારી મસોના બાપ, અહીંથી જોકે અમારે ઉત્તર ગુજરાતમાં ખાવા ખોરી જાર નહોતી ને તેથી માલધારીના દીકરાએ માતાજી મસોને હંભારી હાથની માલિકો લાકડી લઈ અને માતા મસોને તણે ટકોરા કરે. મારી કાતો મેવું હાચો માલ ધોયે દાલીગર છૂટીએ, મમણ છૂટે જને બાણ, કાતો હાચો હરસનો ધણી પડે. મારી અમારી માલધારીની જીવાય તો માલઢોર છે મારી, એના માટે તો અમારો જીવ કુરબાન છે. આવા આપણા જેને વડવા હતા ને ભાઈ, 2-5 બાકરા હોય ને ભાઈ, 2-5 ગાયું હોય, ગાયું લઈ વધે વરોટવા વ્યા જાય. ક્યાં ગઈ મારી કુડાન કંડિયા માયલી, એ મારી મસો લાગણી. આવો મારા વાલા ના વિહામાં વિહામાં, તય ભાગતી રાત બનાય, રાતના ચોઘડીએ મસો બોલે. જો કદાપી મન કોઈ ટકોરો કરી જાય, મેલી આદિયારી પાઘડી માથે કોઈ લાકડીનું ઘા કરાય, 100 ઘડીયું સાંડવા દઉં તો મને ખાધેલા કોરિયા, એ મને મસો ને હરામ થઈ જાય. હરામ આયુ મૂકી દે, હગા મૂકી દે, મામા મૂકે મારી મસો મુહાર, એ મને રાખને મૂકી ઉડાણ બનતી આવી ભાગતી રાત હોય. રાતનો 2:30 નો સમય થયો ને ભાઈ, એટલે સમય આવે ને એટલે ભોંયે પથારી કરીને હુતા હોય તો નીંદર નો આવે. સમય આવે ને એટલે આ લુગડું સોય સીટું રહે. સમય આવે ત્યારે પોતાના ભાઈઓ પાસે જઈને ઉભા રહ્યો તો ભાઈઓ એમ કે આજ મારે તારું કામ નથી. પોતાના હગા પાસે જઈને માંગો ને, કોઈ 5 રૂપિયા માંગ્યા નો દી, યાદ કરજો ભલામણ. જો તો ખરા મારી વેરા તો જો, પણ એ ગરીબાઈ માં ભરવાડના દીકરા એવી માતાજીને જમાડેલી છે કે મારી મારું હાડ વેસી નાખું, મારા બાલ બસા તારી વાય મૂકી દઉં. હે મારી હું ભૂખો હુઈ જાઉં પણ તારી મજૂરી કરું. મારી તારી મજૂરી કરી મારા બસલા ભૂખા હુઈ રે, પણ મારી મસોને ભૂખી નો રહેવા દો. હા ક્યાં હોઈ ગઈ મારી કુડા કલિયાની નાગણી, મારી માધા બાપાનો વ્યવહાર, એ મારી મસોને હાલ કેવાય નહીં, હાલ કેવાય નહીં. કીધું ને સમય ને માન છે, સમય થકી બલવાન છે. માલધારીના દીકરા માતાજી કદાચ કોઈ માતાજીને કંડિયામાં લઈને જાય તો કોઈ માતાજીને માં ભગવતી મસને એવા વ્યવહાર કરેલા છે ભાઈ.
કે બાપ અહીંથી તમે ઉત્તર ગુજરાતમાં આજે મારા જીજમાન છે અને અહીંયા ટોયોટાનો ડાયરો ત્યાં પણ રહેશે ઉત્તર ગુજરાતમાં. ત્યાં જો મસો કામ કરતી હોય તો માતાજી દુનિયાના છેડે ભોગી જાય છે. ભરવાડનો દીકરો અહીંયા યાદ કરે ને કે ક્યાં ગઈ મારી, હા, અને મારી મસો કે દુનિયામાં લેણા તો હોધાય લીએ, પણ જો મારા માલધારીના દીકરાનો સારો કરે ને અલેણા માથે નો રહું ને તો મને મસો ને કારો ડાઘ બેહી જાય. હો હુતાવે ને એટલે જાગા બેટા નિંદરમાં હુતાવેલા માથે ઘરણ ભાલડા ઘા જેને દુબરી વેડા હોય આખો દી મજૂરી કરે ને ભાઈ, એટલે આખો દી મજૂરી કરે એટલે હાંજે ભલામણા એક તાણું ખાવાનું મળે આવો દી હતો. તઈ ધાનની કિંમત હતી ને ભાઈ, મુઠી જારની કિંમત હતી. હું તો કઉ છું ને ભાઈ અત્યારની પ્રજા બધી સુખી જ છે. હા, પણ કઈક આ ધોરી પાઘડી વાળાને પૂછે ને કે બાપુ આપણા દી કેવા હતા, તઈ ખબર પડે કે આ દી કેવા હતા. અત્યારના આ નવયુગ પ્રજા છે ને ભાઈ કે છે ને પોતાના દીકરાને પોતાનો બાપ અત્યારે કે ને કે બેટા આ નો કરે એટલે એમ કે બેટા ઈ તને નો કહેવતમાં કીધું ને કે ઈ બાપ તને ખબર ન પડે, પોતાના બાપને એમ કહી દે તમને ખબર ન પડે. હવે ક્યાં જઈને વાત કરી, એ ઉભા મોલના ઘા થતા હતા ને એ જ બાપને હાચવે છે. હા, અત્યારને ગમે એવી મારાથી થકીને વાત કરીશ ને ભાઈ, આ નાની પ્રજા તો તારે બહુ સુખી છે. એનું કારણ શું છે કે તમે આ ધોરી પાઘડી વાળા બહુ પરીક્ષામાંથી દી કાઢ્યા છે ને એ અમારાથી ન નીકળે. હા, કારણ કે ભૂખા તરીસા ભલામણા 5-5 ગૌ સુધી હાઈલા જાય, જ્યાં ધૂળું લાગે ત્યાં વાંભ રાખી 3 પાણાનો મંગારો કરીને હોય ન હોય ભલામણા ખાલી ચા ને રકાબીમાં દી વિયો જતો હતો. ઈ દી આતારની પ્રજા થોડીક જોઈએ કે, પણ બાપ જેના માવતરે વેઠ્યું કરી છે ને, જેના માવતરે ગરીબાઈ એ જોઈ છે, જેના માવતરે પોતાના બસલા હાટું એ જગમે કોઈ છે મહિના. પોતાના માટે નહીં પણ પોતાના બસડા માટે માલ ઢોર હાટે માતાજી મસો ને આમ જો કંડિયામાં નાખી ફળું લઈ વિયા જાય કે હાલમારી આવે. આ તો હવે મઠ મંદિર થવા માંડ્યા, પણ આગળના જે સમય હતા ને ભાઈ વાય ભાલી જતી માતાજીને કંડિયામાં લઈને 2 અગરબત્તી કરીને ક્યાંક મળી જે અમારા માલ ઢોર હસવાની યા તને રાખશું મળી ભાઈ મૂકી દઉં હગા મૂકી દઉં વાલા મૂકી દઉં ભાઈ મૂકી ભિખારી નું બીરું એ મન ઉઘાડ પગાને ઊંડા કુવામાં ઉતારી એ મારી મસો મન દગો દેતી મને શેતરતી મને શેતર મારી માતા બુવાની નાગણી મારી ભીમકટાની મસો ભલાય મારી ભીમકટાના જુગ જાળવાની બાપ જહો જહો એ જો કે
દેવ તો બધી એક જ છે પણ મારા ને તમારા મન જુદા છે. માં ભગવતી તો ભલામણા અંતરમાં બેઠી હોય ને એટલે આમ જો પેટનું ખાધેલું કહી દઈએ માતા મસોભાઈ. જેવી જેવી વડવાએ કમાઈ કરી છે ને એવા એના ઉજરા નામ કર્યા છે અને જેટલા ભૂલી ગયા છે ને એ આજે ગોતે છે. હજી માતા મસો મળતી નથી. આ મારી મોરબીના કોઠાની કારી સિપર કહેવાય ભલામણા. બેરી રે માં, સખત બેરી રે માં. અમારી આદિયા સકરી જો હાલો ને જોવા રે મને, હાલો ને જોવા રે માં, હાલો ને જોવા રે મને, હાલો ને જોવા રે માં. અમરેલી ગાંડુરી શેર છે.